ફાઇનલી મિત્રો અમારા મિની વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો બધા મિત્રો કન્ટિન્યુ બના રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરતા રહેજો અમારા વિડીયો। અને અમારા મિની વ્લોગ આવા નવા તમને મળતા રહેશે। તો અત્યારે અમે છીએ તળાજાના ડુંગરે। તો જુઓ અત્યારે અમે આવ્યા છીએ અહીંયા ભોંયરા જોવા। તળાજાના ડુંગરે કેવા સરસ મજાનું છે। તો બધા મિત્રો આવજો ફરવા અને ખોડિયારમાંના દર્શન કરવા આવજો। અમે દર્શન કરવા આવ્યા છીએ। તો જો અહીંયા કેવી ગુફાઓ છે, ગુફાઓમાં મજા આવે છે સરસ મજાની જોવાની। પણ બાળકો સાથે લઈને આવ્યા છીએ અમે ગુફા જોવા માટે। જો આ બધી ગુફાઓ છે, જો આ રીતનો ડુંગરો છે તળાજાનો અને અહીંયા પગથિયા પણ છે સાથે સાથે। અહીંયાથી બધું આપણે ચડવાનું છે। સરસ મજાના પગથિયા છે અને કોઈ જાતનું આપણને કોઈ નુકસાન ન આવે એ રીતનું અહીંયા પણ એંગલો ગોઠવેલી છે। તો બધા મિત્રો આવજો બાળકો સાથે, બધા મિત્રો જોજો। અને જો આ અમારું રંગીલું તળાજા છે, તળાજા તાલુકો છે અને ડુંગરો એવો સરસ મજાનો છે। જે ભાઈઓએ ન જોયો હોય તો બધા મિત્રો આવજો અને ગુફાઓ પણ જોવા આવજો। સરસ મજાની ગુફાઓ છે। તો અમારો વિડીયો પૂરો જોજો, છેલ્લે પણ તમને મજા આવશે। છેલ્લે વિડીયો બતાવવાનો છે સરસ મજાનો ગુફાઓ છે એ દેખાડીશ તમને। તો છેલ્લે સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ। જો આ રીતે ચડવાનું હોય અમારે અને નાસ્તો અને પાણીની બોટલ પણ સાથે લઈ જઈએ છીએ। તો ઉપર જઈને અમારે નાસ્તો કરવાનો છે, તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। જો આવી રીતનું અમારું રંગીલું તળાજા છે। જો આવી રીતની બધી ગુફાઓ હોય, જો કેવી સરસ મજાની ગુફાઓ છે। આ ઘણા વર્ષો જૂની ગુફાઓ છે। પહેલાંના માણસો આવી રીતની અહીંયા ગુફાઓ બનાવતા અને આની અંદર આપણે બધા રહેતા, સાધુઓ સંતો એમ બધાની કહેવત છે, પણ મને તો ખ્યાલ નથી। પણ બધા જૂના હોય ગઢિયા એ બધા કહે છે કે આવી રીતનું બધું આમાં રહેવાનું હોય અને આમાં સાધુ સંતો બધા રહેતા। તો આવી રીતની બધી ગુફાઓ છે મિત્રો। તો અમારો વિડીયો તમને મજા આવે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો સાથે સાથે। જો અમારા આશીષભાઈ અને અમારો ઉત્તમ પરમાર બ્લોગ છે એ બધા અંદર આટા મારે છે, જોવે છે કે કઈ રીતનું હોય એમ। અમારે બે બાળકો તો પહેલી વાર અંદર ગયા છે આટો મારવા। અને જો આવી રીતનું ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું ને એવું બધું હોય છે। ડુંગરો બહુ સરસ મજાનો છે, બહુ ઊંચો છે, મજા આવે છે ચડવાની અને ફરવા લાયક છે, દર્શન કરવાના છે ખોડિયારમાંના। અને ઉપર સાથે સાથે પણ કુંડ છે મોટો જબર, ખોડિયારમાંનો ધરો છે। તો બધા મિત્રો આવજો જોવા। જો આવી રીતના અમારા ઉત્તમભાઈ જોવા ચડે, જો આ હું પણ છું। તો બધા મિત્રો જોઈ લેજો, અમારું તળાજા રંગીલું દેખાડે છે। અમારું રંગીલું તળાજા તળાજાનો ડુંગરો છે અને યબર દ્વારાનું ભોંયરું પણ છે। તો બધા મિત્રો દર્શન કરજો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો। જો આવી રીતની બધી અંદર ગુફાઓ છે અને અમારા બાળકો પણ સાથે અંદર જોવે છે, બધું આટા મારે છે। જો આ મોટી આવડી આ ગુફા છે, આ એપલ વાળાની ગુફા કહેવામાં આવે છે। તો બધા મિત્રો જાજો જોવા આવજો। જો આવી રીતનું આ બધું છે, બહુ સરસ મજાનો ડુંગરો છે અને મસ્ત લોકેશન આવે છે। તો બધા મિત્રો આવજો। જો આ તળાજા દેખાય છે અમારું, જો આ મવા રોડ છે અને મોટો ઓઇલકા હાઈવે રોડ છે, વન વે રોડ બન્યો હોય। જો આવી રીતના બધા બંગલા છે અમારે તળાજાની અંદર। તો બધા મિત્રો જોજો અમારો વિડીયો પૂરો, શેર લાઈક કોમેન્ટ કરતા રહેજો। જો અહીંયા પણ કૂતરું છે અને સાથે જો આવી રીતનું બધું છે। ડુંગરો એવો સરસ મજાનો છે। ઉપર અહીંયા આપણે વાણિયાના દેરાસર છે પણ। તો ના તમે જાજો બધા મિત્રો દર્શન કરવા। તો અમારી ચેનલમાં નવા હોય મિત્રો બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો શેર કરજો, લાઈક કરજો। બધાને જય માતાજી, જય મોગલમાં, બાપા સીતારામ।